તળાજા હાઈવે પર સાણોદર ગામના પાટિયા પાસે ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા 2 યુવાનોના મોત થયા હતા અને એકને ઈજા પહોંચી હતી. આ ત્રણેય યુવાનો વાવડી ગામે શ્રીમંત પ્રસંગે ગયા હતા અને પરત પોતાના સેતસર ગામ તરફ જતા હતા ત્યારે ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે. ભાવનગરના તળાજા હાઈવે ઉપર સણોદર ગામના પાટિયા નજીક બંધ ટ્રકની પાછળ બાઇક ઘૂસી ગયું હતું, જેને પગલે બાઇક પર સવાર 3 યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. બાઇક ટ્રકની પાછળ ઘૂસી જતા ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય યુવાનોને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તબીબે તપાસીને 2 યુવાનોને મૃત જાહેર કર્યા હતા, જેમાં અનિલભાઈ માવડિયા અને નિલેશભાઈ કાનાભાઈ મકવાણાનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અજયભાઈ માવડિયાને ગંભીર ઈજાઓ હોવાથી સારવારમાં રખાયા હતા. જોકે આ ત્રણેય યુવાનો વાવડી ગામે શ્રીમંત પ્રસંગે ગયા હોય અને પરત પોતાના સિદ્ધસર ગામ તરફ જતા હોય ત્યારે ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.